આ તમે વિડીયો જુઓ જ્યાં ચૈતરભાઈ વસાવા આવી ગયા જેલમાંથી બહાર. આ એક બહુ મોટા સમાચાર અત્યાર સુધીના કે ચૈતરભાઈ વસાવા હવે આવી જશે જેલની બહાર. મિત્રો, હાલમાં તમને ખબર હશે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની સુનાવણી થઈ હતી. જે પહેલી સુનાવણી થઈ એ 1.5 કલાક સુધી ચાલી હતી. એમાં જે સરકારી વકીલો હતા એમને દલીલો પણ કરી હતી. બીજી સુનાવણી શુક્રવારના દિવસે થઈ. હવે શુક્રવારના દિવસે એટલે કે 7 ઓગસ્ટના દિવસે ફરી એકવાર ચૈતરભાઈ વસાવાની સુનાવણી થઈ હતી. હવે જ્યારે આ ચૈતર વસાવાની સુનાવણી થઈ હતી ત્યારબાદ ફરી એકવાર એ તારીખ પાડી નાખવામાં આવી. હવે તો વકીલોએ 2 થી 2.5 કલાક સુધી દલીલો કરી હતી. ઘણા બધા પ્રૂફ અને પુરાવા હોય એ જજ સાહેબની સામે એકત્રિત કર્યા હતા કે ક્યાંક એ જજ સાહેબ સમજે અને જે ચૈતર વસાવા પર ખોટી ખોટી કલમો દાખલ કરી નાખવામાં આવી, જે સેશન્સ કોર્ટમાંથી જે ચુકાદો આપવામાં આવ્યો 7 વર્ષની, એ સજાને ઘટાડવામાં આવે કાં તો ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં આવે. એની માટે એમને ઘણી બધી કોશિશો કરી હતી, પરંતુ છતાંય ફરી એકવાર હાઈકોર્ટની અંદર પણ તારીખ પડી ગઈ. હવે સોમવારની દિવસે ચૈતરભાઈ વસાવાનો કેસ હાથ ધરવામાં આવશે. સોમવારના બપોર પછી ચૈતર વસાવાનો કેસ હાથ ધરવામાં આવશે. જ્યારે ચૈતર વસાવાનો કેસ હાથ ધરવામાં આવશે ત્યારે તો આપણે લોકો જોઈશું કે ચૈતર વસાવાનો જેલવાસ વધશે, ઘટશે કે પછી જેલ મુક્ત થશે. આટલા દિવસ સુધી એ જેલવાસ ભોગવ્યો, પણ હવે જેલવાસ ભોગવવો પડશે કે નહીં ભોગવવો પડે. શુક્રવારના દિવસે જે તારીખ પડી એટલે ફરી 2 દિવસ લંબાઈ ગયા. હવે શનિવાર એટલે કે આજે અને રવિવાર એટલે કે કાલે હવે 2 દિવસ ચૈતર વસાવા ફરી જેલમાં રહેશે. સોમવારના દિવસે ચૈતર વસાવાને ફરી એકવાર હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે. ત્યારે એમની સુનાવણી થશે. ચૈતર વસાવા બધું જોશે કે કઈ રીતે સુનાવણી થઈ રહી છે, અને ત્યારબાદ ચૈતર વસાવા ના વકીલો કોશિશ કરશે કે ગમે તેમ કરી અને આ ચૈતર વસાવાને જલ્દી બહાર મોકલવામાં આવે. પણ એ તો હવે સોમવાર આવશે ત્યારે ખબર પડશે કે સોમવારના દિવસે ચૈતર વસાવાને એ જામીન મળે છે કે નથી મળતા. દર્શક મિત્રો, તમને શું લાગે કે સોમવારના દિવસે ચૈતર વસાવાને એ જામીન મળશે કે નહીં? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.